પોરબંદરમાં વોર્ડ નંબર 1ની ચૂંટણી આ વખતે રસપ્રદ લાગી રહી છે અને બાકીના કોઈ પણ પક્ષ મેદાનમાં ન હોવાને કારણે અહીંયા જામ્યો છે ભાજપ વચ્ચે અપક્ષ ઉમેદવારનું જંગ। આ છે કેશુભાઈ બોખેરિયા। ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે આમ તો ઇલેક્શન લડવાનું માંડી વાળ્યું હતું, પરંતુ જનતાના પ્રેમના કારણે હાલ તે અપક્ષ ઉમેદવારી કરીને લોકો વચ્ચે વોટ માંગી રહ્યા છે। રસપ્રદ વાત એ છે કે હજારો સ્થાનિક લોકો કેશુભાઈને મનાવવા તેમના ઘરે પહોંચ્યા હતા અને અપક્ષ ઉમેદવારી માટે મનાવ્યા હતા। કેશુભાઈ તો ઉભવાના જ નતા, અમે બધી જ્ઞાતિએ ફોર્સ કરી અને કેશુભાઈને ઉભાડ્યા છે, કેમ કે બહુ આગળથી અમારા કામ કરતા આવે ને હજી પણ કરતા રહેશે, એટલો અમને ભરોસો છે અને ઘણી બધી પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ બધાય સોલ્વ થઈ જશે એટલો અમને ભરોસો છે કેશુભાઈ ઉપર। તો જનતાના આગ્રહવશ કેશુભાઈ હાલમાં ચૂંટણીના મેદાનમાં છે। તે પોતે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને માટે વિસ્તારમાં મુદ્દાઓ આધારિત વિકાસનું તે આશ્વાસન આપી રહ્યા છે। હાલમાં ચૂંટણીના આ જંગમાં કેશુભાઈના પત્ની પણ પતિના ફૂલ સપોર્ટમાં જોવા મળી રહ્યા છે। કામો અમે એવા કર્યા છે, જો રોડના કામ કર્યા, ગટરોના કામ કર્યા ત્યારે ફૂલ મુશ્કેલી પડેલી છે, માણસોનું ખીચકાઈ જતા, જેમ તેમ બોલતા, એ બધું સહન કરીને કામ કર્યા આપણે। લોકોનો પ્રતિસાદ કેવો છે? સારો છે, બધી નાતનો સારો છે, કોળી છે, રબારી છે, કુંભાર છે, મેર છે, બ્રાહ્મણ છે, બધી નાતનો સારો છે। આ જ વોર્ડમાંથી ભાજપે અજય બાપોદરાને મેદાનમાં ઉતાર્યા છે। તેઓ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કામકાજ આગળ ધરીને પોરબંદરના વોર્ડ નંબર 1ના વિકાસની વાત કરી રહ્યા છે। કરેલા કામ, જેમ કે બધી ચૂંટણીઓમાં કહે છે એ જ રીતે કે અમે જે કરેલા કામ છે એના માટે તમારે વોટ આપવાના છે। અને મુખ્યત્વે આ વિસ્તાર કે જુબેલી કે જ્યાં અમુક ભેદભાવવાળી નીતિ છે, અમુક એરિયામાં 24 કલાક પાણી આવે છે, તો જ્યારે અમુક એરિયામાં બિચારાઓને 6-6, 7-7 દિવસે પાણી નતા, તો સિસ્ટમ સુધારવા માટે અને જે બાકી રહી ગયેલા કામો છે એ પૂર્ણ કરવા માટે મુદ્દાઓ છે। આ વોર્ડમાં પ્રચાર પૂરજોશમાં ચાલુ છે, પરંતુ જંગ માત્ર ને માત્ર બીજેપી અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જોવા મળી રહ્યો છે। જો રહેશે કે પ્રજાએ જેને પસંદ કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તેવા કેશુભાઈને ઈવીએમ થકી વોટ મળે છે કે નહીં। हितेश ठकराल, TV9 पोरबंदर।